પહેલાના યુગમાં જ્યારે પણ કોઈ તિથિ આવે, ડેલી બેઝિસ ઉપર દેવસ્ય પ્રતિક્રમણની આરાધના કરવામાં આવતી. બધા જ શ્રાવિકાઓ ભેગા મળીને ઉપાશ્રયમાં આવીને પ્રતિક્રમણની આરાધના કરતા. એ યુગની વાત છે જ્યારે કોઈ પણ ધર્મ આરાધના કરવાની હોય ને તો સંસારી વસ્ત્રમાં ક્યારે પણ ન કરાતી. એ સમયમાં જે શ્રાવકો હતા તે હંમેશા પોતાના વેશનું પરિવર્તન કરતા. સ્વયં તે પૌષધ વ્રતના જે વસ્ત્ર હોય, જે ચોલપટ્ટો હોય કે જે પછેડી છે તેને ધારણ કર્યા બાદ જ ધર્મ આરાધના કરતા. ઇન ધોઝ ડેઝ તે અમુક શ્રાવકો ભેગા થાય છે, ઉપાશ્રય જઈને વસ્ત્ર પરિવર્તન કરે છે અને પ્રતિક્રમણની આરાધનામાં લીન થઈ જાય છે. એમાંના જ એક શેઠ હતા. પ્રતિક્રમણની આરાધના પરિપૂર્ણ કરી તે અગેન વસ્ત્ર બદલી પોતાના ગૃહસ્થાને પાછા વળી જાય છે. પોતાના ઘરે પહોંચતા જ તે ચેક કરે છે કે જ્યારે ઉપાશ્રયમાં ગયા હતા ત્યારે તો એમના પોકેટમાં તે અમુક સોના મોહરો હતા. બટ વેન હી રીચેસ હોમ, ટુ હિઝ સરપ્રાઇઝ હી ચેક્સ કે જે સોના મોહર એમના પોકેટમાં હતા તે હવે નથી. એ વિચારવા લાગે છે કે ઉપાશ્રય પહોંચ્યો ત્યાં સુધી તો મારી પાસે હતા, તો અચાનક એ વિચારે છે, એ એનાલાઇઝ કરે છે કે કઈ એવી નવી વ્યક્તિ આવી હતી કે જેને કદાચ એ વિચાર કરે છે, પણ એક પણ એવી વ્યક્તિ ન હતી જે નવી હતી, જે આજે ઉપાશ્રયમાં આવી હશે. જે રોજ ઉપાશ્રયમાં જે બધા ભક્તો, જે બધા શ્રાવકો સાથે મળીને આરાધના કરતા હતા તે જ બધા ભાવિકો હોય છે. યાદ રાખજો, એક શ્રાવક તે હોય જે ચતુર હોય, એક શ્રાવક તે હોય જે વિવેકી હોય. અને વિચારતા એને સ્ટ્રાઇક થઈ જાય છે, એનો ક્ષયોક્ષમ એટલો શ્રેષ્ઠ હોય છે કે એને સ્ટ્રાઇક થઈ જાય છે કે કદાચ વ્યક્તિઓ તો બધી સેમ છે, પણ એમાંની એક વ્યક્તિ એવી હતી જેની પરિસ્થિતિ થોડીક કદાચ નબળી છે, અને એવું બની શકે છે કે એને જ આવું તમારી સાથે થાય તો શું થાય? છાયાબેન, શું થાય? તમે કદાચ તમારી પર્સમાં કંઈક વેલ્યુએબલ્સ લઈને આવ્યા હો અને તમે ફરી પાછા હિંગવાલા ઘાટકો પર પહોંચો ત્યારે તે ન હોય તો ડાઉટ જાય કે ન જાય? ડાઉટ તો જાય. સાથે કદાચ જો ક્ષયોક્ષમ શ્રેષ્ઠ હોય તો સ્ટ્રાઇક પણ થઈ જાય કે કોણે લીધું છે એ ખ્યાલ પણ આવી જાય. એવી જ રીતે આ શેઠને પણ ખ્યાલ આવી જાય છે. તરત એ ત્યારે ને ત્યારે પોતાના ઘરથી નીકળીને તે વ્યક્તિના ઘરે પહોંચી જાય છે. તે વ્યક્તિ એક સાધર્મિક, એમનું દિલ કદાચ સાફ હતું, પણ પરિસ્થિતિને કારણે તેઓએ એ કાર્ય કરવું પડ્યું હતું. પરિસ્થિતિના કારણે એ રોંગ કાર્ય પણ કદાચ કરવું પડ્યું હતું. મનમાં એ દ્વંદ, મેં આવું કેમ કર્યું? હવે મારા સાથે શું થશે? જો કોઈને ખબર પડી જશે તો? એવા અલગ અલગ વિચારો ને અલગ અલગ વિકલ્પો એના મનમાં આવે છે. હજી એ વિચારે છે ત્યાં તો એના દરવાજા ઉપર આ શેઠ પહોંચી જાય છે. દરવાજો ખોલતા જ એ શેઠને નિહાળે. એની સ્થિતિ શું થાય? એની દશા શું થાય? એ ભયભીત થઈ જાય છે. એને ડર લાગે છે કે જરૂર આ શેઠને ક્યાંક ખબર પડી ગઈ હશે. જરૂર આ શેઠને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ નહીં બટ મેં જ એમના સોના મોહરને ચોરી લીધા છે. એ હજી તો કાંઈ બોલે કે ન બોલે તે પહેલા જ, એ હજી કાંઈ બોલે કે ન બોલે તે પહેલા શેઠે બોલવાની શરૂઆત કરી દીધી. શેઠે શું કર્યું હશે? એને અપશબ્દો કહ્યા હશે, તેને ધિક્કાર્યા હશે.
શેઠ એમના પગે પડીને એની માફી માંગે છે કે હું ક્ષમાપણા માંગુ છું, કેમ કે હું તમને સમજી ન શક્યો, આપણો સમાજ તમને સમજી ન શક્યો, તમારી પરિસ્થિતિને સમજી ન શક્યો, માટે તમને આજે આ દુષ્કાર્ય કરવું પડ્યું છે. એક શ્રાવક એ હોય, એક સાચો શ્રાવક એ હોય જે પોતાના સાધર્મિકના ન કહેલા શબ્દો પણ સમજી શકે. એક શ્રાવક તે હોય જે પોતાના સાધર્મિકના અદ્રશ્ય અશ્રુ પણ નિહારી શકે. એક શ્રાવક તે હોય જે પોતાના સાધર્મિકના ન કહેલા શબ્દોનું પણ શ્રવણ કરી શકે. શ્રાવક તે હોય જે પોતાના સાધર્મિકની સંપત્તિથી સહાય કરે. સંપત્તિથી કદાચ જો ન થઈ શકે તો સમયનો દાન આપી તેની સહાય કરે. જો સમયનો દાન ન આપી શકાય તો સમજનો દાન આપીને સહાય કરે. સમજનો દાન કદાચ થઈ શકે કે ન થઈ શકે તો પોતાના સ્કિલ્સનો દાન આપી તેમની સહાય કરે. કદાચ જો તમે એક ડૉક્ટર હો તો 23 કલાક તમારા માટે પણ 1 કલાક કાઢો તમારા સાધર્મિક માટે. કદાચ જો તમે એક પ્રોફેસર છો, કદાચ તમે જો એક પ્રોફેસર છો, એક ટીચર છો, બધાને ભણાવો, 1 કલાક સાધર્મિકના છોકરાઓને પણ ભણાવો. કદાચ જો તમે એક બિઝનેસમેન હો તો 5%, બીજું બધું તમારા માટે, પણ 5% મારા સાધર્મિક ભાઈઓ માટે કાઢો. જો કદાચ તમને તમારા સાધર્મિકના અશ્રુ ન દેખાતા હોય ને, અમુકના દેખાય અને અમુકના ન પણ દેખાય, અમુકને દેખાય અને અમુકને ન પણ દેખાય, અમુક ના દેખાય અને અમુક ના ન પણ દેખાય, અને અમુકને દેખાય અને અમુકને ન પણ દેખાય. જો કદાચ એવું બને કે તમને તમારા સાધર્મિકના સહધર્મિકના અશ્રુ ન દેખાય તો એકવાર ચેક કરાવી લેજો, ક્યાંય આંખમાં કેટરેક્ટ તો નથી ને? જો કદાચ તમને તમારા સધર્મિકના પુકાર ન સંભળાય ને તો એકવાર ENT પાસે જઈ આવજો, કાન વર્કિંગ તો છે ને? શ્રાવક એ હોય જે નિહાળી શકે, જે સાંભળી શકે એક સાધર્મિકના અશ્રુને અને સાધર્મિકની પુકારને. જેના પણ મુખમાં નવકાર હોય તેના આંખમાં એ અશ્રુ ક્યારેય જોઈ ન શકે. જે પણ આત્માના, જે પણ જીવના, જે પણ વ્યક્તિના મુખમાં નવકાર, તેની આંખમાં અશ્રુ જે જોઈ ન શકે ને તેને એક શ્રાવક કહેવાય છે. હા, કદાચ દરેક સાધર્મિકને કંઈક આર્થિક જરૂર હોય, નોટ નેસેસરી. જેને જરૂર હોય તેની તમે લૌકિક ભક્તિ કરો, પણ જેને કદાચ આર્થિક રૂપે જરૂર ન હોય ને તો તેની તમે લોકોત્તર ભક્તિ પણ કરી શકો છો. હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત છે. થોડા દિવસ પહેલાં જ પરમ ગુરુદેવ પાસે અમુક ભાવિકો પધાર્યા હતા. તે ભાવિકો ઇન્ડિયાના ન હતા, બટ બધા જ આઉટ ઓફ ઇન્ડિયાના હતા. તેઓને ગુજરાતી કે હિન્દી પણ ન સમજાય તેવા હતા. ત્યારે અહીં ઘણા બધા ભાવિકો હતા. બધા જ ભાવિકોએ નિહાળ્યું કે આટલા બધા ભાવિકો આઉટ ઓફ ઇન્ડિયાથી, અબ્રોડથી ગુરુદેવના દર્શન માટે આવ્યા છે. તેઓએ ફર્સ્ટ ટાઈમ ગુરુદેવના દર્શન કર્યા. ફર્સ્ટ ટાઈમ અહીં ગિરનાર પારસધામમાં આવ્યા હતા. અમુક ભાવિકો નિહાળી રહ્યા હતા કે આ લોકો તો બહુ નવા છે, અને એની સામે there were rare few ones જેને એ પણ નિહાળ્યું કે એ લોકોને બીજું કાંઈ નથી આવડતું તો ચાલને હું સામે જઈને એને વંદના શીખવાડું. એ અમુક ભાવિકોએ આગળ વધીને તેમને વંદના કરતા શીખવાડ્યું. ગુરુ સમક્ષ કઈ રીતે બેસાય, કઈ રીતે બોલાય, કઈ રીતે પોતાની વાત રજૂ કરાય એ પણ શીખવાડ્યું. આ પણ એક પ્રકારની સાધર્મિક સેવા જ છે, સાધર્મિક ભક્તિ જ છે.
એક હોય છે લૌકિક ભક્તિ અને એક હોય છે લોકોત્તર ભક્તિ. થઈ શકે તો મારે લૌકિક ભક્તિ કરવી છે, જો ન થઈ શકે તો એટલીસ્ટ મારે શું કરવું છે? મારે લોકોત્તર ભક્તિનો લાભ લેવો છે. અને આ સાધર્મિકની સેવા કરીને છે ને, સાધર્મિકની ભક્તિ જે કરીએ છે ને, તે સાધર્મિકની સેવા નથી, તે એકચ્યુઅલી તો ભાવિના ભગવાનની ભક્તિ છે, ભાવિના ભગવાનની સેવા છે. શ્રી તત્વાર્થ સૂત્રમાં આવે છે, પરસ્પરોપગ્રહો જીવાનામ. પરસ્પરોપગ્રહો જીવાનામ એટલે કે પરસ્પર એકબીજા માટે ઉપકાર કરવો. માત્ર હું આગળ વધું એમ નહીં, હું તો આગળ વધું પણ સર્વને લઈને આગળ વધું. હું કંઈક શીખું છું તો હું બધાને શીખાડું, હું કંઈક જાણું છું તો હું બધાને તે જણાવું, હું કંઈક પામું છું તો હું દરેકને પમાડું. સર્વના સુખમાં જો મને મારું સુખ લાગે તો હું એક શ્રાવક છું. સર્વના સુખમાં જો મને મારું સુખ લાગે તો હું એક શ્રાવક છું. સર્વના વિકાસમાં જો મને મારો વિકાસ દેખાતો હોય તો હું એક શ્રાવક છું. આજ સુધી એક શ્રાવક શું હોય, એક શ્રાવિકા શું હોય, તેની બહુ બધી ડેફિનેશન્સ આપણે જાણી છે. પરંતુ જ્યારે આપણો સ્વાર્થ નિસ્વાર્થતામાં બદલાઈ જાય છે, ત્યારે આપણામાં શ્રાવકપણાના ગુણોનું ડેવલપમેન્ટ થાય છે. આ સાધર્મિક સેવા, સાધર્મિક ભક્તિ લાગતી બહુ જ નાનકડી વાત પણ આપણામાં એક બહુ જ મોટું ડિફરન્સ ક્રિએટ કરી શકે છે. આ ઇતિહાસમાં કેટલાય પાત્રો એવા છે, આ ઇતિહાસમાં કેટલાય પાત્રો એવા છે જેઓએ માત્ર આ સાધર્મિક ભક્તિ કરીને પોતાના મોક્ષ માર્ગના દ્વારને ઓપન કરી દીધા છે. કેટલાય આત્માઓ એવા છે જેઓએ માત્ર ભગવાનપણાના નહીં પણ સ્વયં તીર્થંકરપણાના, એ તીર્થંકરના બીજને સો કરી દીધા છે. તીર્થંકર નામ કર્મનું બંધ કરી દીધું છે. હા, સાધર્મિકની ભક્તિ માત્ર કાયાથી થઈ શકે એમ નથી. થઈ શકે તો કાયાથી કરવી, ન થઈ શકે તો મારા વચનોનો ઉપયોગ કરી તેમને આશ્વાસન આપી શકું, તેમને રાઈટ ડિરેક્શન દેખાડી શકું. બની શકે તો સાધર્મિકને સાથ આપવો, ન થઈ શકે તો એટલીસ્ટ એમને પોતાનો હાથ આપવો. એ પણ ન થઈ શકે તો એટલીસ્ટ મારી આંગળી મને એમને આપવી છે. અને જો એ પણ ન થઈ શકે ને તો એટલીસ્ટ મારે એને ડિરેક્શન્સ દેખાડવા છે. આ સાધર્મિકની ભક્તિ કરીને, સાધર્મિકની સેવા કરીને માત્ર આપણે સાધર્મિકની જ ભક્તિ નથી કરતા, માત્ર સાધર્મિકની જ ભક્તિ નથી કરતા, પરંતુ અલ્ટિમેટલી તો આપણે સ્વની જ ભક્તિ કરીએ છીએ. આ સ્વની ભક્તિ કરતાં કરતાં આપણા સ્વનું કલ્યાણ થઈ જાય અને આ સ્વયં પણ ભગવાનપણાને અચીવ કરી શકીએ, એ જ ભાવ આજના દિવસે અર્પણ કરીએ છીએ.